ભરૂચ અને જંબુસરને જોડતા સ્ટેટ હાઈવે પર વધી રહેલા અકસ્માતોને ધ્યાને રાખીને આરટીઓ વિભાગ તરફથી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને 90,000નો દંડ વસૂલાયો હતો। થોડા દિવસો પહેલા જ આ માર્ગ પર આમોદ જંબુસર માર્ગ પર સર્જાયેલ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે એક મહિલાને ઈજા પહોંચી હતી, જેના પગલે આમોદ નજીકના નેશનલ હાઈવે નંબર 64 પર ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ માર્ગ પરથી દિવસ રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને મીઠું, રેતી અને હેઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે। ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આરટીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હેઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરતા હોય છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતો થઈ રહ્યા છે। કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાના કારણે રેતી ઉડીને પાછળ આવતા વાહન ચાલકોને આંખમાં વળગી જાય છે। તે ઉપરાંત રાત્રિ દરમિયાન કેટલીક ટ્રકોની લાઇટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માત સર્જાતા હોય આરટીઓ દ્વારા ચેકિંગ હાથ ધરી ઓવરલોડ તથા જરૂરી દસ્તાવેજો વિના દોડતી ટ્રકોને રોકીને તપાસ કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને 90,000નો દંડ વસૂલાયો હતો, જેના પગલે આવા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો।